હેલો ડ્રીમર્સ, આજે આપણે બાયોમોલેક્યુલ્સની અંદર એક લાસ્ટ ટોપિક બાકી છે, ઉત્સેચક અવરોધકો. એટલે શું એના વિશે આપણે જોઈએ. ઉત્સેચક અવરોધકો નામ ઉપરથી જ ખ્યાલ આવે. ઉત્સેચકોના કાર્યમાં અવરોધ ઉત્પન્ન કરવો. ઉત્સેચક શું કાર્ય કરે તો કે પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર કરે. કોઈ પણ પ્રક્રિયક છે એ ઉત્સેચકની હાજરીમાં અનેક ગણી ઝડપથી નિપજમાં રૂપાંતર પામે. તો પ્રક્રિયકનું જે નિપજમાં રૂપાંતર થાય ઉત્સેચકની હાજરીમાં, એ ઉત્સેચકનું જે કાર્ય છે એ ઉત્સેચકના કાર્યમાં અવરોધ ઉત્પન્ન કરે. એને શું કહેવાય? ઉત્સેચક અવરોધકો. ઉત્સેચક અવરોધકોના પ્રકાર પાડીએ તો પહેલો પ્રકાર છે પ્રતિવર્તી હોય અને સ્પર્ધાત્મક. Subscribe to my channel and also press this bell icon. પ્રતિવર્તી સ્પર્ધાત્મક એટલે શું? તો કે એવો અવરોધ કે જે પ્રતિવર્તી અવરોધને દૂર કરી શકાય, અવરોધને દૂર કરી શકાય એટલે પ્રતિવર્તી છે. અને સ્પર્ધાત્મક છે, સ્પર્ધા કરે કોની સાથે તો કે પ્રક્રિયક સાથે. આપણે ખ્યાલ છે કે ઉત્સેચકોની કાર્ય પદ્ધતિ જોઈએ. માની લો કે આ ઉત્સેચક છે, હું ઉત્સેચકને દર્શાવું. આ જે ખાંચો છે એ ઉત્સેચકનું ક્રિયાશીલ સ્થાન છે. એ ક્રિયાશીલ સ્થાન સાથે પ્રોપરલી બંધ બેસે એવું આ પ્રક્રિયક છે. આ સબસ્ટ્રેટ, આ એન્ઝાઇમ કઈ રીતે કાર્ય કરશે તો કે ઉત્સેચક અને પ્રક્રિયાર્થી જોડાય. ઉત્સેચક અને પ્રક્રિયાર્થી જોડાય ગયા. આને કહેવાય એન્ઝાઇમ, આને કહેવાય સબસ્ટ્રેટ. અને પ્રક્રિયા પૂર્ણ થાય એટલે ઉત્સેચક છે એના મૂળ સ્વરૂપે પાછો ફરે. આ એન્ઝાઇમ છે, પરંતુ પ્રક્રિયકનું રૂપાંતર શેમાંથી ગયું હોય? નિપજમાં. આ પ્રક્રિયા છે. ઉત્સેચક પ્રક્રિયક, ઉત્સેચક પ્રક્રિયક સંકુલ, ઉત્સેચક અને નિપજ મુક્ત થાય. આ સામાન્ય પ્રક્રિયા છે. પણ અહીંયા કેવી વાત છે કે સ્પર્ધાત્મક. આ જે પ્રક્રિયક છે એ પ્રક્રિયક જેવી જ રચના ધરાવતો કોઈ પદાર્થ છે. માની લો કે આ કોઈ પદાર્થ એવો છે કે જે પ્રક્રિયક જેવી જ રચના ધરાવે, એને સમાન રચના ધરાવે છે. આમ જોઈએ તો આ શું છે? અવરોધક છે, ઇન્હિબિટર. એટલે આપણે આઈ કહી શકાય. આ ભાગ છે એ આ ભાગ સાથે સમાનતા ધરાવે, એટલે કે ઉત્સેચકનું જે ક્રિયાશીલ સ્થાન છે એ આની સાથે મેચ ખાય. હવે આની બદલે આ છે આની સાથે જોડાઈ જાય તો પ્રક્રિયા કેમ થશે? તો કે અહીંયા છે આ ઉત્સેચક, એની સાથે આ ઇન્હિબિટર છે એ જોડાઈ ગયું. હવે આ જગ્યાએ આ પદાર્થ જોડાવાની બદલે આ પદાર્થ જોડાઈ ગયો. એનો મતલબ કે આ એની સાથે જોડાઈ ના શકે, એટલે નિપજમાં રૂપાંતર થાય નહીં. આમાંથી નિપજ ન બની શકે, આમાંથી નિપજ ન બની શકે. કેવી વાત છે? આવું સિમ્પલ યાદ રાખવું હોય તો આ આપણું તાળું છે, સોરી ઉત્સેચક એટલે ચાવી છે. ઉત્સેચકને આપણે શું કહીએ? ચાવી. ઉત્સેચકને કોની સાથે સરખાવી? ચાવી. ચાવીના આ ભાગને આપણે શું કહેવાય? ક્રિયાશીલ સ્થાન. હવે આ ભાગ છે એ તાળા સાથે જોડાય એટલે તાળું ખુલી જાય. આ ભાગ તાળા સાથે ખોલાય એટલે કે આ બંને જોડાય એટલે તાળું ખુલે. પણ માની લો કે ચાવીનો આ ભાગ છે એમાં કોઈ બીજો પદાર્થ જોડાઈ જાય તો, માની લો કે કોઈ ગમ ચોંટાડી દે તો, ચોઈંગ ગમ અહીંયા ચોંટાડી દઈએ તો હવે આ ચાવી તાળામાં દાખલ જ ન થાય કે અહીંયા તાળું કેમ જોડાય? તો તાળું ખુલે જ નહીં. ચાવીનો આ ભાગ સાથે ચોઈંગ ગમ ચોંટી ગઈ અને ચોઈંગ ગમ ચોંટી ગઈ તો ક્રિયાશીલ સ્થાન સાથે જ્યાં તાળું જોડાવાનું હતું એની બદલે અહીંયા ગમ ચોંટી ગયું. એટલે જ્યાં પ્રક્રિયક જોડાવાનો હતો એની બદલે અહીંયા ઇન્હિબિટર જોડાઈ જાય. તો આવા સમયમાં આ ઉત્સેચક છે એ કાર્ય કરે નહીં. તો આપણે અહીંયા આ જે ભાગ લગાડ્યો એને શું કહેવાય? ઉત્સેચક અવરોધકો. આ દૂર થઈ શકે કેમ? તો કાન કાઢી નાખો, આ નીકળી શકે. પ્રક્રિયકની અંદર જ્યારે આની સાંદ્રતા વધારો, પ્રક્રિયકની સાંદ્રતા વધે, પ્રક્રિયકની સાંદ્રતા વધે એટલે આની અસર ઓછી થાય. આ વધારે હોય, આની સાંદ્રતા વધારે એટલે એ વધારે આમાં જોડાવાની શક્યતા રહે. એટલે આની અસર દૂર કરવા માટે આની અસર દૂર કરવા માટે આપણે આની સાંદ્રતા વધારવી પડે. એટલે કે એનું Km મૂલ્ય વધે. Km શું થાય? ઇન્ક્રીઝ થાય. પણ Vmaxમાં કાંઈ ફેર પડતો નથી. Vmax અચળ રહીએ. Vmax અચળ રહીએ. Km મૂલ્ય છે એનું વધી જાય પરંતુ Vmax અચળ રહીએ. કઈ રીતના ગ્રાફ બને આનો બનાવવો હોય તો કે આ શરૂઆતની પ્રક્રિયા છે, આને શું કહેવાય? Vmax. એનું અડધું એટલે 1/2 Vmax. એ વખતે જે અહીંયા આવે એને શું કહેવાય? Km મૂલ્ય. અને શું કહેવાય? Km
મૂલ્ય. હરીફ, આ હરીફ છે, શું કહેવાય, સ્પર્ધાત્મક અથવા તો હરીફ અવરોધકની હાજરીમાં આ પ્રક્રિયા છે એ કઈ રીતે થશે, તો કે આ રીતે થશે. વી મેક્સ અચળ રહેશે, એટલો ને એટલો રહેશે, પરંતુ કેએમ નું મૂલ્ય વધી ગયો, અહીંયા કેએમ આવી ગયો, કેએમ અહીંયા આવ્યો. તો આ પ્રક્રિયા ક્યાં થાય, અવરોધકોની હાજરીમાં. અને પહેલી પ્રક્રિયા છે એ અવરોધકોની ગેરહાજરીમાં. તો ઉત્સેચક અવરોધક ના હોય તો કેએમ મૂલ્ય આટલું આવે, પણ ઉત્સેચક અવરોધક હોય તો પ્રક્રિયા ધીમી થાય. એને આપણે વીમેક્સ સુધી પહોંચાડવા માટે વધારે પ્રક્રિયક આપવા પડે. આ પ્રક્રિયકની સાંદ્રતા છે, આને શું કહેવાય, પ્રક્રિયકની સાંદ્રતા. પ્રક્રિયકની સાંદ્રતા વધારો એટલે કેએમ મૂલ્ય વધ્યું, વીમેક્સ અચળ રહ્યું, કેએમ મૂલ્ય વધે છે. તો આ પ્રતિવર્તી સ્પર્ધાત્મક અવરોધકો છે. પ્રતિવર્તી અને સ્પર્ધાત્મક. એનો બીજો પ્રકાર છે, એ પણ પ્રતિવર્તી જ છે, પ્રતિવર્તી પરંતુ બિન સ્પર્ધાત્મક, એમાં સ્પર્ધા નથી થતી. આનું ઉદાહરણ છે કે મેલોનેટ એક એના જેવું બંધારણ ધરાવે, તો કે સક્સીનેટ. આ પ્રક્રિયક છે, આ શું છે, પ્રક્રિયક છે, આ અવરોધક છે. આ પ્રક્રિયક છે કઈ પ્રક્રિયામાં કયા ઉત્સેચક ઉપર કાર્ય કરે, તો કે સક્સિનિક ડિહાઇડ્રોજિનેજ. આ ઉત્સેચક છે, આ ઉત્સેચક છે, આ પ્રક્રિયક છે. આ બે જોડાય, આ બંને જોડાય, પરંતુ આનું બંધારણ આના જેવું જ છે. એટલે સક્સિનેટની બદલે જ્યારે મેલોનેટ જોડાઈ જાય એટલે અવરોધ થાય. આ શું થયું, અવરોધ થયું. તો મેલોનેટ એ અવરોધક કહેવાય, ઉત્સેચક અવરોધક છે. આ પહેલાનું ઉદાહરણ છે. મેલોનેટ છે એ સક્સિનેટ જેવું બંધારણ ધરાવે. સક્સિનિક એસિડની બદલે મેલિક એસિડ જ્યારે આમાં આવી જાય ત્યારે પ્રક્રિયા અવરોધાય છે. એટલે હરીફ કોણ થયું, સક્સિનેટનો હરીફ કોણ થયો, મેલોનેટ થયો. બીજું ઉદાહરણ છે પ્રતિવર્તી અને બિન સ્પર્ધાત્મક. દાખલા તરીકે આમાં જોઈએ કે આ ઉત્સેચક છે, આ પ્રક્રિયક છે, બંને જોડાઈ સામાન્ય રીતે શું થશે, આ ઉત્સેચક એટલે એન્ઝાઇમ, આ પ્રક્રિયક એટલે સબસ્ટ્રેટ, અને છેલ્લે ઉત્સેચક છે એના મૂળ સ્વરૂપે પાછો ફરે, આ એન્ઝાઇમ પાછો ફરી ગયો અને પ્રક્રિયકનું શેમાં રૂપાંતર થયું, નિપજમાં. અહીંયા જે અવરોધક છે એ અવરોધક છે આની સાથે નથી જોડાતો, આની સાથે જોડાઈ જાય. કોની સાથે જોડાય, આની સાથે. એટલે પ્રક્રિયા કેવી થાય, આમ થાય. આ ઉત્સેચક એની સાથે પ્રક્રિયક તો જોડાય જ છે, પણ પ્રક્રિયકની ઉપર અવરોધક જોડાઈ ગયો, આ ઇન્હિબિટર જોડાઈ ગયો. હવે આનું વિયોજન જ ન થાય એટલે આ પ્રક્રિયા અટકી જાય. આમ નંબરીએ ઉત્સેચક પ્રક્રિયક સંકુલની સાથે અવરોધક જોડાઈ જાય, આ અવરોધક છે એ નિપજમાં રૂપાંતર ન થવા દઈએ એટલે એને અવરોધક કહેવાય. આને દૂર કરીએ તો જ આ પ્રક્રિયા આગળ વધે. તો આને કહેવાય પ્રતિવર્તી અને બિન સ્પર્ધાત્મક. ત્રીજો પ્રકાર છે અપ્રતિવર્તી. ત્રીજો પ્રકાર કયો છે, અપ્રતિવર્તી. અપ્રતિવર્તી એટલે શું, કે એવું કે જે ઉત્સેચકના બંધારણમાં પરમેનન્ટ ફેરફાર કરી નાખે, એ રિવર્સ ન થાય, એને દૂર કરી ન શકાય, પછી ઉત્સેચક કાયમી માટે નિષ્ક્રિય થઈ જાય. ઉત્સેચકના બંધારણમાં આવેલા COOH સમૂહ, સલ્ફોહાઇડ્રિલ સમૂહ, આ જે સમૂહ છે એ સમૂહ છે એને તોડી નાખે અથવા એની સાથે કેટલાક આયનો જોડાઈ જાય. કેટલાક આયનો છે એની સાથે જોડાઈ જાય. ક્યાં ક્યાં આયનો જોડાય, તો કોપર, કોબાલ્ટ, ઝિંક. કોપર છે, કોબાલ્ટ છે, ઝિંક છે, આ બધા જ આયનો છે એ ઉત્સેચકોના બંધારણમાં આવેલા COOH અથવા તો સલ્ફોહાઇડ્રિલ જૂથ છે, સમૂહ છે, એને નુકસાન કરે. અને નુકસાન કરે એટલે ઉત્સેચક, દાખલા તરીકે આ ઉત્સેચક છે, ઉત્સેચકના નુકસાન કરે એટલે એનું આ ક્રિયાશીલ સ્થાન છે, ક્રિયાશીલ સ્થાન ઉત્સેચકનું એ બદલાઈ જાય. આવું થઈ ગયું. હવે અહીં આની સાથે પ્રક્રિયા કેમ જોડાય, આને કોની સાથે સરખાવી શકાય, કે ચાવી છે એનું આ ભાગને શું કહેવાય, ક્રિયાશીલ સ્થાન. ક્રિયાશીલ સ્થાન, આ ઉત્સેચક આપણે સરખાવીએ, ચાવીને આપણે કોની સાથે સરખાવીએ, ઉત્સેચક સાથે. આ ક્રિયાશીલ સ્થાન છે, આનાથી જ તાળું ખુલે. હવે કોઈક હથોડો મારીને આને આમ વિચિત્ર કરી નાખે આવું, તો પછી આ પરમેનન્ટ નુકસાન થઈ ગયું, ચાવી ફેલ થઈ ગઈ. ચાવીની અંદર હથોડો મારી અને એનું ક્રિયાશીલ સ્થાન ચેપી નાખે તો હવે એ ચાવીથી તાળામાં ઘૂસે જ નહીં.
અને પરમેનન્ટ પછી રિપેર ન થાય તો પરમેનન્ટ એટલે શું કહેવાય? અપ્રતિવર્તી કહેવાય. તો પરમેનન્ટ એનું ક્રિયાશીલ સ્થાન છે એ નિષ્ક્રિય થઈ જાય. કોને કારણે થઈ જાય? રાસાયણિક રીતે, આ રાસાયણિક પ્રક્રિયાને કારણે કોપર, કોબાલ્ટ કે ઝિંક જેવી ધાતુ આયનો છે એને કારણે આવું થાય. અને સલ્ફોહાઇડ્રિલ અને COOH રાસાયણિક રીતે અવરોધક કહી શકાય, એમ કહી શકાય. અને છેલ્લો પ્રકાર છે એલોસ્ટેરિક મોડ્યુલેશન કહેવાય, જેને એલોસ્ટેરિક મોડ્યુલેશન. ઉત્સેચક અવરોધકોનો ચોથો પ્રકાર છે એલોસ્ટેરિક મોડ્યુલેશન. કેમેસ્ટ્રીમાં પણ આવે. આ ઉત્સેચક છે એન્ઝાઇમ. ઉત્સેચકની અંદર એક ક્રિયાશીલ સ્થાન તો હોય જ, એક બીજું વિશિષ્ટ સ્થાન હોય. આ બીજું એક વિશિષ્ટ સ્થાન હોય. બધામાં ના હોય પણ અમુક વિશિષ્ટ ઉત્સેચકોમાં હોય, એને કહેવાય એલોસ્ટેરિક સાઇટ. આને શું કહેવાય? એલોસ્ટેરિક સાઇટ કહેવાય. આ ઉત્સેચક છે. આ પ્રક્રિયક છે એટલે સબસ્ટ્રેટ છે. ઉત્સેચક અને પ્રક્રિયક જોડાય એની કાર્ય પદ્ધતિ પ્રમાણે ઉત્સેચક અને આ એલોસ્ટેરિક સ્થાન છે એનું. અહીંયા પ્રક્રિયક જોડાય. આ ઉત્સેચક છે, આ પ્રક્રિયક છે. ES કોમ્પ્લેક્સ બન્યું. પ્રક્રિયા પૂર્ણ થશે એટલે શું થશે? તો કે ઉત્સેચક છે એના મૂળભૂત સ્વરૂપે પાછો ફરે, જેવો છે એવો જ. આ ઉત્સેચક એન્ઝાઇમ. અને પ્રક્રિયકનું રૂપાંતર શેમાં થઈ ગયું? નિપજમાં. આ શું બન્યું? નિપજ. ઉત્સેચક પ્રક્રિયક, ઉત્સેચક પ્રક્રિયક સંકુલ, અને ઉત્સેચક છે એ એના મૂળ સ્વરૂપે પાછો ફેર્યો અને નિપજ. હવે જેમ જેમ આ પ્રક્રિયા થાય અને નિપજની સાંદ્રતા વધે તો નિપજ છે એ અહીંયા જોડાઈ જાય એલોસ્ટેરિક સ્થાન સાથે. આ નિપજ ક્યાં જોડાઈ જાય? આની સાથે. પરિણામે જે રચના બનશે એ આવી બનશે. અહીંયા શું આવી ગયું? આ નિપજ. આ ઉત્સેચક છે. નિપજ અહીંયા જોડાય એટલે એને કારણે આ ક્રિયાશીલ સ્થાન છે એનો આકાર બદલી જાય, એની રચના બદલી ગઈ. અને એટલા માટે હવે આ જે છે એ આની સાથે જોડાઈ શકે નહીં, કારણ કે આ અને આ હવે જોડાઈ શકતું નથી. એનો એટલે કે વધારે પ્રક્રિયક હવે ઉત્સેચક સાથે ના જોડાય એટલે પ્રક્રિયાનો અવરોધ આવ્યો. તો પ્રક્રિયકનો અવરોધ કોના દ્વારા થયો? નિપજ દ્વારા થયો. કોના દ્વારા થયો? નિપજ. નિપજ છે ઉત્સેચકના કયા સ્થાન સાથે જોડાય? એલોસ્ટેરિક સ્થાન સાથે જોડાય. અને એલોસ્ટેરિક સ્થાન એટલે ક્રિયાશીલ સ્થાન સિવાયનું સ્થાન, એની સાથે નિપજ જોડાય એટલે પ્રક્રિયકના ઉત્સેચકના ક્રિયાશીલ સ્થાનમાં ફેરફાર આવી જાય. ઉત્સેચકનું ક્રિયાશીલ સ્થાન જો અહીંયા બદલી ગયું એટલે હવે અહીંયા પ્રક્રિયક જોડાઈ શકે નહીં. અહીંયા પ્રક્રિયક જોડાઈ શકે નહીં. પ્રક્રિયક ન જોડાય એટલે આને ઉત્સેચક અવરોધક તરીકે ઓળખી શકાય. અને આનું ઉદાહરણ આપણે આપવું હોય આનું આપણે તો દાખલા તરીકે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ, એમાંથી બનશે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ. આ પ્રક્રિયક છે, સબસ્ટ્રેટ. આ નિપજ છે. ઉત્સેચક આવે હેક્ઝોકાઇનેઝ. હેક્ઝોકાઇનેઝ. જેમ આની સાંદ્રતા વધે એટલે હેક્ઝોકાઇનેઝ સાથે જોડાય. આના કયા સ્થાન સાથે જોડાય? એલોસ્ટેરિક સ્થાન સાથે જોડાય. આ નિપજ હેક્ઝોકાઇનેઝના એલોસ્ટેરિક સ્થાન સાથે જોડાય એટલે આ પ્રક્રિયા અટકી જાય. પ્રક્રિયા છે એ પ્રતિવર્તી બને એટલે આના કાર્યમાં અવરોધ ઉત્પન્ન થાય. તો હેક્ઝોકાઇનેઝના કાર્યમાં અવરોધ કોના દ્વારા ઉત્પન્ન થયો? તો કે નિપજ દ્વારા, ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ દ્વારા. અને કઈ રીતે? તો કે આ એલોસ્ટેરિક મોડ્યુલેશન દ્વારા કહી શકાય. તો આ એનું ઉદાહરણ થયું એલોસ્ટેરિક મોડ્યુલેશનનું. બીજું ઉદાહરણ આપવું હોય તો ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ, એમાંથી બને ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ પ્લસ એટીપી. અહીંયા આવશે ફોસ્ફોફ્રુક્ટોકાઇનેઝ. ફોસ્ફોફ્રુક્ટોકાઇનેઝ ઉત્સેચક છે. આ શું થયું? પ્રક્રિયક. આ શું થયું? નિપજ. જેમ જેમ નિપજ વધશે એ ઉત્સેચક, આ શું છે? ઉત્સેચક. ઉત્સેચકના કયા સ્થાન સાથે જોડાય? એલોસ્ટેરિક સ્થાન સાથે જોડાય. નિપજ છે એ ઉત્સેચક સાથે જોડાય એટલે પ્રક્રિયા અટકી જાય, એટલે કે પ્રક્રિયાની અંદર અવરોધ ઉત્પન્ન થાય.
તો આને પણ એલોસ્ટેરિક મોડ્યુલેશન એટલે કે નિપજ દ્વારા થતું અવરોધન કહી શકાય. તો 4 પ્રકારના ઉત્સેચક અવરોધકો જોયા: પ્રતિવર્તી સ્પર્ધાત્મક, પ્રતિવર્તી બિન સ્પર્ધાત્મક, સંપૂર્ણપણે અપ્રતિવર્તી જે સ્પર્ધાત્મક હોય જ નહીં, બિન સ્પર્ધાત્મક, અને એલોસ્ટેરિક મોડ્યુલેશન. 4 પ્રકારના ઉત્સેચક અવરોધકો વિશે આપણે માહિતી મેળવી. છેલ્લે એક ટોપિક જોઈએ, KI ઉત્સેચક અવરોધક સંકુલ વિયોજનાંક. KI એટલે ઉત્સેચક હોય એની સાથે જે અવરોધક જોડાય, આ બે જોડાય એ છૂટા પડે એટલે કે વિયોજનાંક. ઉત્સેચક અને અવરોધકો છૂટા પડે એના માટેનો જે વિયોજનાંક છે ને KI અચળાંક કહેવાય. શું કહેવાય? અચળાંક. ઉત્સેચક અવરોધક સંકુલનો વિયોજનાંક કહી શકાય. 2 પ્રકારની આપણે એક પ્રકારે વાત કરી હતી, સ્પર્ધાત્મક અવરોધ હોય તો શું થાય કે આમ થાય પ્રક્રિયા. આને આપણે શું કહેવાય? Vmax. Vmax કરતાં અડધું આવે એટલે 1/2 Vmax આવે એ વખતે પ્રક્રિયકની સાંદ્રતા. આ શું બતાવે છે? પ્રક્રિયકની સાંદ્રતા. આ પ્રક્રિયકની સાંદ્રતા. તો આને શું કહેવાય? એનું Km મૂલ્ય, માઇકલી મેન્ટેન અચળાંક કહેવાય. આ અવરોધક વગર છે, અવરોધક વગર. પણ જો અવરોધકની હાજરી હોય તો આ પ્રક્રિયા છે એ આમ થાય અને એમ થાય તો શું થાય કે Vmaxમાં કંઈ ફરક પડતો નથી પણ Kmનું મૂલ્ય વધ્યું. આ અવરોધકની હાજરીમાં જો ઉત્સેચક અવરોધકો હોય તો Vmax એમાં કાંઈ ફેર પડે નહીં, પરંતુ Kmનું મૂલ્ય વધે. Kmનું મૂલ્ય વધે એમ કહી શકાય. જ્યારે બીજું આપણે જોઈએ કે બિનહરીફ અવરોધકો હોય. બિનહરીફ અવરોધકો, આ હરીફ અવરોધકો છે, બિનહરીફ. હરીફ બિનહરીફ અવરોધકો હોય તો એનો ગ્રાફ આવો બનશે. અવરોધક વગર આને શું કહેવાય? Vmax. આને શું કહેવાય? Vmax. એનું અડધું કરો એટલે 1/2 Vmax. અહીંયા જે મૂલ્ય આવે એને શું કહેવાય? Km મૂલ્ય. આ બિનહરીફ અવરોધક વગર. હવે બિનહરીફ અવરોધક આવે તો આ ગ્રાફ છે એ આ રીતના થશે. બિનહરીફ અવરોધક આવે તો એ ગ્રાફ કેવો થશે? આ રીતના થશે. તો આનો Vmax ક્યાં આવ્યો? અહીંયા આવ્યો Vmax. આ Vmax. Vmax ઘટી ગયો. Vmax અહીંયાનો 1/2 Vmax ક્યાં આવશે? અહીંયા આવશે. ક્યાં આવશે? અહીંયા આવશે. તો એ વખતે તમે જુઓ તો એનો Km એ જ આવે. આ 1/2 Vmax. તો એનો મતલબ શું થયો આમાં કે જ્યારે બિનહરીફ અવરોધકો હોય ત્યારે Vmax ઘટે છે અને Km મૂલ્ય કેવું રહીએ? અચળ રહીએ. અહીંયા Vmax અચળ રહીએ અને Km મૂલ્ય વધે. આ કોના માટે લાગુ પડે? Vmax અચળ, Km મૂલ્ય વધે. ગોખી નાખો તો ચાલે. હરીફ અવરોધક હોય તો Vmax અચળ રહીએ અને Km મૂલ્ય વધે. બિનહરીફ અવરોધકો હોય તો Vmax ઘટે અને Km મૂલ્ય અચળ રહીએ. ખાલી આ તારવણી જ યાદ રાખવાની છે, MCQમાં પૂછાય. તો ઉત્સેચક અવરોધકો વિશેની સંપૂર્ણ માહિતી આપણે અહીંયા પૂર્ણ કરી. થેન્ક યુ વેરી મચ.